ક્યાંથી તમને વિચાર આવ્યો કે મારે એક આવી ક્રાંતિની શરૂઆત કરવી છે અને તેમાં યુવાનોને જોડવા છે? જો ગામડામાં જ કોઈ ખેડૂતને કે ગામડાના જ ખેડૂતને મારે જો આ સેવા આપવી છે તો શું કામ કોઈ ગામડાનો યુવાન જ આ સેવા ના આપે? અને 2020-21માં મેં ગુજરાતમાં ડ્રોન મોડલની શરૂઆત કરી, જેમાં ખેડૂતે ડ્રોન ખરીદવાની જરૂર નથી, પણ ડ્રોન રેન્ટલ મોડલ, પે પર યુઝ મોડલ, એટલે ઓલા ઉબર મોડલ મેં ડ્રોનમાં લોન્ચ કર્યું. મારા જે 15 વર્ષનો અનુભવ હતો એમાંથી મેં નિરાકરણ કર્યું કે આપણે હવેનું જે ફ્યુચર છે એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, પે પર યુઝ, સર્વિસ મોડલ છે. અને એનાથી જ મેં એગ્રી ઓન ફાર્મટેકની શરૂઆત કરી. ખુદ પાયલટ રાખવાના બદલે મેં એ યુવકોને તૈયાર કર્યા કે તમને હું ડ્રોન આપું છું, તમને હું ફાઇનાન્સ આપું છું, તમને સપોર્ટ આપું છું, અને તમે જઈને ખેડૂતના ત્યાં છંટકાવ કરો. કચ્છમાં એક એક્ઝિબિશન હતું જ્યાં અમે હાજરી આપી હતી, અને ત્યાં એક ખેડૂતે અમને કીધું કે સાહેબ, જો આ તમારું ડ્રોન અમને મળ્યું હોત ગયા વર્ષે કે 2 વર્ષ પહેલાં, તો મારા દાડમનું 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન હું બચાવી શક્યો હોત. તો આના માટે એગ્રીઓને અમે એક પ્લેટફોર્મ તૈયાર કર્યું કે જે પણ યુવકોને આ કારકિર્દીમાં આગળ વધવું છે તો પહેલાં તો અમે એને ટ્રેનિંગ આપીએ છીએ, એને સર્ટિફિકેટ આપીએ છીએ, એને જે આરપીસી રિમોટ પાયલટ લાયસન્સ કહેવાય એ અમે આપીએ છીએ, તો એને અમે બિઝનેસ ગેરંટી આપીએ છીએ. એટલે વાર્ષિક 7 થી 8 લાખ રૂપિયાનું કામ આ યુવકોને આપીએ છીએ. અને અત્યારે અમે છેલ્લા 2 વર્ષમાં 60 જેટલા યુવાઓને તૈયાર કર્યા છે કે જે વર્ષે 7 થી 8 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે એગ્રી ઓન ડ્રોન અને ફાર્મ ટેકનોલોજી સેન્ટરના મોડલ દ્વારા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રી ઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ઉમંગ. આજે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે અને એવા વ્યક્તિ સાથે વાતચીત કરવી છે જેઓ સીધા ગામડાના યુવાનોને સ્પર્શે છે. આમ તો ભારત છે કૃષિ પ્રધાન દેશ છે અને ભારત એ કૃષિ ઉપર આધારિત રહેતો દેશ છે, પરંતુ જેમ જેમ સમયનું પરિવર્તન થયું તેમ તેમ ખેતીની અંદર પણ પરિવર્તન જરૂરી છે. પહેલા આપણે દવા છંટકાવ માટે હેન્ડપંપ વાપરતા હતા, ત્યારબાદ બેટરીવાળા ઇલેક્ટ્રિક પંપ આવ્યા અને હવે એ ધીરે ધીરે દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ થતો જાય છે. અને ગુજરાતના એ ગામડાઓની અંદર યુવાનોને જોડવા માટેની એક એવી નવી ઔદ્યોગિક ક્રાંતિ જેવો લઈને આવ્યા છે. એગ્રી ઓન કંપની જેવું એફટીસી મોડલ અત્યારે ગુજરાતની અંદર ધૂમ મચાવી રહ્યું છે. એગ્રી ઓન કંપની શું કામ કરી રહી છે, શું એમનું એફટીસી મોડલ છે, તેને લઈને જ આજે વિસ્તૃત ચર્ચા કરવી છે. આપણી સાથે એગ્રી ઓન કંપનીના ફાઉન્ડર અને સીઈઓ મિહિરભાઈ શાહ જોડાયેલા છે. મિહિરભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. મિહિરભાઈ, પહેલો જ સવાલ, તમે એક એવા વિષયને પસંદ કર્યો છે જેમનાથી ગામડાઓના યુવાનો જોડાયેલા છે, ગામડાના લોકો જોડાયેલા છે. ક્યાંથી તમને વિચાર આવ્યો કે મારે એક આવી ક્રાંતિની શરૂઆત કરવી છે અને તેમાં યુવાનોને જોડવા છે? સો વાત કરું 2017ની, જ્યારે મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં 22 ખેડૂતો ડ્રોનથી દવા છાંટતી વખતે મૃત્યુ પામ્યા હતા અને બીજા અનેક ખેડૂતો બીમાર પડ્યા હતા. અને આ જે ઘટના ઘટી એનાથી મારા મગજમાં એવા વિચાર આવ્યા કે કોઈ ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો છે અને કામ કરતી વખતે કેવી રીતના મૃત્યુ પામી શકે, એનું મોત કઈ રીતે થઈ શકે, તો આ શાના કારણે થયું છે? તો ટેકનોલોજીનો અભાવ છે. ખેડૂતો નેપસેક સ્પ્રેયરથી 1-1.5 ફૂટ દૂરથી દવા છાંટી રહ્યા છે અને એ દવા એમના શ્વાસમાં જઈ રહી છે. અને જ્યારે કપાસ 6-7 ફૂટનો હોય કે કોઈ પણ પાક છે જે ગીચ થઈ ગયો છે, એમાં દવા છાંટતી વખતે ખેડૂત જે દવાનો છંટકાવ કરે છે અને જે દવા એના શ્વાસમાં જાય છે, તો ત્યાં ખેડૂતના શ્વસન તંત્ર ઉપર અસર થાય છે અને એના કારણે આ ઘટનાક્રમ બન્યો હતો. તો ત્યાંથી જ મેં વિચારવાનું ચાલુ કર્યું કે આમાં આપણે ટેકનોલોજીને કેવી રીતના લાવી શકીએ, ખેડૂતને આનાથી દૂર કેવી રીતના રાખી શકીએ. અને આ આઈડિયાથી મેં ડ્રોન ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. અને 2020-21માં મેં ગુજરાતમાં ડ્રોન મોડલની શરૂઆત કરી, જેમાં ખેડૂતે ડ્રોન ખરીદવાની જરૂર નથી, પણ ડ્રોન રેન્ટલ મોડલ, પે પર યુઝ મોડલ, એટલે ઓલા ઉબર મોડલ મેં ડ્રોનમાં લોન્ચ કર્યું. અને આ ઓલા ઉબર ડ્રોન મોડલ જે મેં લોન્ચ કર્યું, તો એના માટે હવે
આને ચલાવશે કોણ? તો આના માટે હું ખુદ પાયલટ રાખું, છોકરાઓને મોકલું, તો એ રીતે પણ બિઝનેસ મોડલ શક્ય હતું. પરંતુ મારો વિચાર એ હતો કે ઇકોસિસ્ટમને હું સાથે લઈને ચાલું, અને જો ગામડામાં જ કોઈ ખેડૂતને કે ગામડાના જ ખેડૂતને મારે જો આ સેવા આપવી છે, તો શું કામ કોઈ ગામડાનો યુવાન જ આ સેવા ના આપે? તો આ રીતે મેં એગ્રીઓનનું ફાર્મ ટેકનોલોજી સેન્ટર મોડલ વિચાર્યું, કે જેમાં ઓલા ઉબર મોડલ ફ્રેન્ચાઇઝી, એટલે આ જ યુવક છે કે જ્યાં ફાર્મ ટેકનોલોજી સેન્ટર ઓપન કરશે અને એ જ ગામડાના એના જ ગામના ખેડૂતને ડ્રોનથી દવાનો છંટકાવની સેવા આપશે. તો ખૂબ ઝડપથી એ જ દિવસે કે ખેડૂતને જ્યારે સર્વિસની જરૂર છે, સેવાની જરૂર છે, સેમ ડે એને આ સેવાનો લાભ મળી શકે. અને યુવક પણ એ ખેડૂતને ઓળખે છે, એટલે એને પણ તકલીફ નથી કે ખેડૂતને ક્યાં જવાનું છે, કયા લોકેશન ઉપર જવાનું છે, કેવી રીતના જવાનું છે. તો આ વિચારથી મેં એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર મોડલનો વિચાર આવ્યો અને મેં ગુજરાતમાં 2021થી ચાલુ કર્યું. મેહરભાઈ, તમે કોઈ એગ્રીકલ્ચરની અંદર અભ્યાસ કરેલો હતો કે તમને આ વિચાર તે એગ્રીકલ્ચરના અભ્યાસમાંથી આવ્યો છે, કે તમને એમ થયું કે નહીં, હવે મારે કંઈક ગુજરાતની અંદર નવી ક્રાંતિ લાવી છે? તો મારું એજ્યુકેશન મેં એગ્રીકલ્ચરમાં જ રૂરલ સ્ટડીઝ કર્યું છે. એના પછી મેં 15 વર્ષ મેં વિવિધ કોર્પોરેટ્સમાં જોબ કરી છે. હું 8 વર્ષ પૂના હતો, તો ત્યાં પણ મેં ભારત લેવલે એટલે પૂરા કન્ટ્રી લેવલે એગ્રીકલ્ચરમાં શું પદ્ધતિઓ વપરાય છે, અન્ય દેશોમાં કઈ ટેકનોલોજી વપરાઈ રહી છે, તો એમાં મેં નેપસેક સ્પ્રેયર્સ છે, ટોર્ચીસ છે, સીડ્સ છે, ફર્ટિલાઇઝર્સ છે, આની ઉપર મેં ઘણું કામ કર્યું. અને મેં જ્યારે મારા કાર્યકાળ દરમિયાન સમજ્યો હું કે ખેડૂત માટે સૌથી મોટામાં મોટો પ્રશ્ન અત્યારે થઈ રહ્યો છે પેકેજ ઓફ પ્રેક્ટિસિસ. એટલે સમજો કે આજે ઘણી બધી કંપનીઓ છે, ઉદ્યોગો છે, જે ખેડૂતને સારા બિયારણ આપે છે, સારી દવાઓ આપે છે. અમુક જે સ્ટાર્ટઅપ છે કે કંપનીઓ છે જે ખેડૂત ઉત્પાદન કરે છે અને સારા ભાવે ખરીદે છે. પણ સૌથી મોટામાં મોટો પ્રશ્ન ખેડૂત માટે એ આવે છે કે વાવણીથી કાપણી સુધીની જે માવજત કરવાની છે, એમાં ખેડૂતને નોલેજ, ટેકનોલોજી, મેકેનાઇઝેશન અને લેબર, તો આ જે સમસ્યાઓ છે એનું સમાધાન નહોતું. અને મારા જે 15 વર્ષના કેરિયરમાં મેં જે અનુભવ્યું કે ઇનપુટ અને આઉટપુટ આ તો ચલો વેલ એસ્ટાબ્લિશ્ડ નેટવર્ક છે, કરી રહ્યા છે, પણ સૌથી મહત્વનું છે કે ખેડૂત વાવેતરથી હાર્વેસ્ટ કરે છે, તો એ દરમિયાન એને જે જરૂરિયાતો છે, જેમ વાવણી, સોઇલ પ્રિપેરેશન એટલે જમીન તૈયારી થઈ ગઈ, દવા છાંટવાનું, અને દવા છાંટવાનું એ બહુ ટીડીએસ કામ છે કે મિનિમમ 2 થી 3 સ્પ્રે અને મેક્સિમમ 20 થી લઈને 60 સ્પ્રે એટલે દવાના છંટકાવ ખેડૂતે એના પાકની અવસ્થા દરમિયાન કરવા પડે છે. અને આ ઓપરેશનલી બહુ ઇન્ટેન્સિવ એટલે ટફ કાર્ય છે, કારણ કે ખેડૂતની હેલ્થ પણ બગડે છે, ટાઈમ પણ જાય છે, મજૂરોની સમસ્યા પણ છે. તો આ બધાના સમાધાન માટે જો આપણે જેવું સર્વિસ મોડલ ચાલુ કરીએ કે ખેડૂતને એના ખેતર ઉપર જ આ સર્વિસ મળશે અને એને ઇક્વિપમેન્ટ એટલે હેવી મશીનરીઝ ખરીદવાની જરૂર નથી, એને એ ભાડા ઉપર જ મળી જશે. તો આ મારા જે 15 વર્ષનો અનુભવ હતો એમાંથી મેં નિરાકરણ કર્યું કે આપણે હવેનું જે ફ્યુચર છે એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, પેપર યુઝ, સર્વિસ મોડલ છે, અને એનાથી જ મેં એગ્રીઓન ફાર્મટેકની શરૂઆત કરી. મેહરભાઈ, તમે ધારો તો તમે ડ્રોન બનાવીને વેચી પણ શકત, પરંતુ એફટીસી લાવવાની શી જરૂર પડી? તેમની પાસે તમારો વિચાર શું હતો કે આપણે આ જ પ્રકારની સર્વિસ આપવી છે, ફાર્મ ટેકનોલોજી સેન્ટર એક પ્રકારની આખી એ શરૂઆત કરવી છે, કેમ એફટીસી લાવ્યા? તમે ડ્રોન સીધું પણ વેચી શકત. તો બહુ સાચી વાત છે. જો એના માટે મેં શરૂઆતમાં 2 ડ્રોન મેં ખુદ એસેમ્બલ કર્યા હતા, પણ મારો મગજનો વિચાર એટલે મારા ક્લિયર હતું કે જો સ્કેલ કરવો છે તો ઇકોસિસ્ટમને સાથે લઈને ચાલવું પડશે. હવે જો હું કોઈ એક ડ્રોન બનાવું તો હું એ જ કહીશ કે ભાઈ મારા જ ડ્રોનનું મોડલ સારું છે અને હું એ જ મોડલને પ્રમોટ કરીશ, બરાબર? તો આ બહુ બાયસ અપ્રોચ થઈ જશે. તો જેનાથી શું થશે કે જે સાચી ટેકનોલોજી, સારી ટેકનોલોજી અને જે લેટેસ્ટ ટેકનોલોજી છે જે મારે ખેડૂતોને કે ઓન્ટરપ્રિનરને આપવી છે, એમાં ક્યાંક ને ક્યાંક બાયસ અપ્રોચ આવી જાત કે હું ખુદનું જ મોડલ પ્રમોટ કરત. પણ એ ના કરતાં મેં ઇકોસિસ્ટમને ધ્યાનમાં લીધી કે આજે ગુજરાતમાં
70 લાખ હેક્ટર ખેતી એક સિઝનમાં થઈ રહી છે. જી તો ગુજરાતમાં હું 2 સિઝન પણ પકડી લઉં તો 1,40,00,000 હેક્ટર છે અને એને એકરમાં કન્વર્ટ કરવામાં આવે તો તમે 2.5 વડે મલ્ટીપ્લાય ગણો એટલે ઓલમોસ્ટ 3 થી 3.5 કરોડ એકર ખેતી ગુજરાતમાં થઈ રહી છે. હવે આમાંથી ખાલી 20% ખેડૂતોને એટલે 20% એકરને પણ જો નેક્સ્ટ 3 વર્ષમાં ડ્રોન છંટકાવની જરૂર પડે તો ગુજરાતમાં લગભગ 5 થી લઈને 5,500 ડ્રોનની જરૂરિયાત ઊભી થાય એવી છે. અને અત્યારે હાલની કરંટ પરિસ્થિતિમાં ગુજરાતમાં 450 થી 500 ડ્રોન ઉડી રહ્યા છે. તો આ જે આંકડો છે તો એ મારા એકલાથી પોસિબલ નહોતો. તો મારે ભારતના જે સારા OEMs છે, જે ડ્રોન બનાવી રહ્યા છે, જે ટેકનોલોજીમાં કામ કરી રહ્યા છે, જેમની પાસે સારી ટેકનોલોજી છે, એમના માટે પણ મેં એક પ્લેટફોર્મ ક્રિએટ કર્યું અને એના સામે મેં જે ગામડાના યુવકો છે ખુદ પાયલટ રાખવાના બદલે મેં એ યુવકોને તૈયાર કર્યા કે તમને હું ડ્રોન આપું છું, તમને હું ફાઇનાન્સ આપું છું, તમને સપોર્ટ આપું છું અને તમે જઈને ખેડૂતના ત્યાં છંટકાવ કરો અને તમને તમારા બજેટ પ્રમાણે, તમારા ક્રોપ પેટર્ન પ્રમાણે, તમારા ખેડૂતની અફોર્ડેબિલિટી પ્રમાણે જે ડ્રોન મોડલની જરૂર છે એ મોડલ હું તમને આપું છું અને તમારો ટિકિટ સાઇઝ પણ એટલે ખર્ચો પણ વધે નહીં અને ખેડૂતોને ઓન ટાઈમ સેવા પણ મળી રહે. તો આનાથી મેં વિન વિન સિચ્યુએશન, જે કોલોબરેટિવ સિચ્યુએશન કહેવાય, બિઝનેસ મોડલ કહેવાય, એ મોડલથી મેં ફાર્મ ટેકનોલોજી સેન્ટર વિશે વિચાર્યું. મેહરભાઈ, એગ્રીઓન કંપની સાથે FTC પાર્ટનર બનીને યુવાનો જોડાય તો એને કંપની તરફથી શું સહાય આપવામાં આવે છે? કંપની તરફથી એવી કઈ સુવિધાઓ આપવામાં આવે છે જેને લઈને એ યુવાનોનો રોજગાર પણ ચાલે અને ખેડૂતોને પણ ફાયદો થાય? તો જ્યારે મેં આ FTC મોડલની શરૂઆત કરી, જ્યારે મેં શરૂઆતમાં 1-2 છોકરાઓને, યુવકોને જે 10મું ધોરણ પાસ હતા કે જે કંઈક નાનું મોટું ડ્રોન પાયલટ તરીકેનો વ્યવસાય કરતા હતા, એવા છોકરાઓને જ્યારે મેં પૂછ્યું કે આ FTC મોડલ હું ચાલુ કરવા જઈ રહ્યો છું ને તમે ડ્રોન ખરીદો અને ડ્રોન ખરીદીને તમને જ હું કામ આપું છું, તમને સપોર્ટ કરું છું, પણ શરૂઆતમાં તો એમના પ્રશ્નો ઘણા, એટલે મેં એમના પ્રશ્નો સમજ્યા. તો એમના પ્રશ્નો હતા કે સાહેબ ડ્રોન ખરીદવા માટે મારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આટલી મૂડી નથી. પછી કે સાહેબ ડ્રોન ખરીદ્યા પછી મારે રેગ્યુલર કામ નહીં મળે તો શું, હું કેવી રીતના કામ કરી શકીશ અને આફ્ટર સેલ્સ સર્વિસ એટલે ટેકનિકલ સપોર્ટ મને શું મળશે? તો આના માટે એગ્રીઓને અમે એક પ્લેટફોર્મ તૈયાર કર્યું કે જે પણ યુવકોને આ કારકિર્દીમાં આગળ વધવું છે તો પહેલાં તો અમે એને ટ્રેનિંગ આપીએ છીએ, એને સર્ટિફિકેટ આપીએ છીએ, એને જે RPC રિમોટ પાયલટ લાયસન્સ કહેવાય એ અમે આપીએ છીએ. પછી હવે સૌથી મોટામાં મોટી કોઈ પણ વ્યવસાય ચાલુ કરવા માટે હોય છે નાણાકીય જરૂરિયાત, મૂડી. તો અમે SBI એટલે સરકારી બેન્કો સાથે અમે કોલોબરેશન કર્યું. SBI, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા જેવી નામાંકિત સરકારી બેન્કો સાથે અમે ટાઈઅપ કરીને અમે આ યુવકોને 90% લોન અપાવીએ છીએ, એ પણ 7 વર્ષ માટે અને 6 મહિને એનો હપ્તો આવે, એ પણ માત્ર 6% વ્યાજ દરે. એટલે એને વ્યાજ દર એટલે મહિને 0.5%. જે અત્યારે આપણે નોર્મલ MSMEની પણ વાત કરીએ તો MSMEને પણ 8-8.5% કરતાં ઓછામાં લોન નથી મળી રહી. જ્યારે આ યુવકોને આ જ સરકારી બેન્કો 6% વ્યાજ દરે ધિરાણ આપે છે તો એમાંથી જે ડ્રોન ખરીદી શકે છે, 6 મહિને એના કમાઈને જ એમાં હપ્તા ભરવાના છે અને એને કામ અમે આપી રહ્યા છીએ. એટલે એના સાથે અમે 2000 એકરનો MOU કરીએ છીએ, એટલે એને બિઝનેસ ગેરંટી કહેવાય. તો એને અમે બિઝનેસ ગેરંટી આપીએ છીએ, એટલે વાર્ષિક 7 થી 8 લાખ રૂપિયાનું કામ આ યુવકોને આપીએ છીએ. એના ઉપરાંત હવે આ યુવકો ખેડૂતના ત્યાં દવા છાંટવા જાય છે તો ખેડૂત દવા પણ વાપરે છે, ફર્ટિલાઇઝર પણ વાપરે છે, બીજા બિયારણ પણ વાપરે છે. તો આ જ યુવકોને અમે દવા, બિયારણ, ફર્ટિલાઇઝર એમાં પણ સહાય કરીએ છીએ. તો જેનાથી એક હોલિસ્ટિક ફાર્મ ટેકનોલોજી સેન્ટર વન સ્ટોપ સોલ્યુશન ઊભું થાય છે. આ જ યુવકોને ડ્રોન ઉપરાંત બીજી જે સેવાઓ છે કે હવે અમે લેટેસ્ટ લોન્ચ કરી છે જમીન ચકાસણી. ખેડૂતના ખેતર ઉપર માત્ર 40 મિનિટની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, pH અને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી આ 6 પેરામીટર્સ આ જ યુવક ખેડૂતને ટેસ્ટ કરીને આપશે અને શું નાખવું, શું ના નાખવું એની કમ્પ્લીટ ભલામણ સાથે, પ્રોડક્ટ રેકમેન્ડ સાથે એને શુદ્ધ ગુજરાતીમાં રિપોર્ટ આપશે. તો જેનાથી ખેડૂતને પણ અત્યારે 40 મિનિટની અંદર એના જ ખેતરમાં ઊભા જમીન ચકાસણીનો રિપોર્ટ મળે છે, શું પ્રોડક્ટ નાખવી એનું રેકમેન્ડેશન મળે છે અને આ યુવક એમાંથી પણ આવક ઊભી કરે છે. તો આ રીતે અમે આ યુવકોને ડ્રોન, સોઇલ ટેસ્ટ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ,
ટ્રેનિંગ, બીજું ટેકનિકલ ગાઈડન્સ, ફાઇનાન્શિયલ સપોર્ટ, પછી ડ્રોન ઉપર ઇન્સ્યોરન્સ, એટલે કમ્પ્લીટ એક વન સ્ટોપ સોલ્યુશન આપીએ છીએ, સાથે સાથે બિઝનેસ ગેરંટી. એટલે જેનાથી એણે ક્યાંય જવું પડતું નથી અને એને ખાલી કામ કરવા ઉપર જ ફોકસ કરવાનું છે, મહેનત કરવાની છે. બાકીનું બધું જ લાયસન્સ, ડોક્યુમેન્ટેશન્સ, પ્રોજેક્ટ રિપોર્ટ, બેન્કિંગ, આ બધું જ એગ્રીઓન સંભાળી લે છે. મિહિરભાઈ, યુવાનોની પસંદગી એગ્રીઓન કંપની કઈ આધારે કરે છે? તેમની પાસે કોઈ એવી ડિગ્રી હોવી જોઈએ કે કોઈ એવું વિશેષ પ્રતિભા હોવી જોઈએ જેને લઈને એગ્રીઓન કંપની છે તે પોતાના એફટીસી પાર્ટનર યુવાનોને બનાવે છે? બરાબર. તો આના માટે અમે એક બેઝિક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે, કેમ કે ગામડાનો યુવક છે, જી. ઓકે, તો હાલ અમે કોઈ એવા હાયર એજ્યુકેશનના ક્રાઇટેરિયા ફિક્સ નથી કર્યા, કારણ કે ખેતી છે, જો હું જોવા જાઉં તો ખેતી કોઈ વ્હાઇટ કોલર જોબ નથી. જી. તો ખેતી છે, તમારે ખેડૂતની સાથે ખભે ખભો મિલાવીને એના ખેતરમાં ઊભું રહેવું પડે છે. ઓકે, જ્યારે તમે ડ્રોનથી દવાનો છંટકાવ કરવા જાઓ છો ત્યારે 4 થી લઈને 6 કલાક તમારે ખેડૂતના ખેતરમાં કામ કરવાનું હોય છે. તો પહેલાં તો અમે જોઈએ છીએ કે ભાઈ એ યુવકની વિલિંગનેસ, ઓકે, એની ઈચ્છા શક્તિ કેવી છે કામ કરવાની, કે એને ખેતરમાં જવું છે, કામ કરવું છે, ખેડૂતને સેવા આપવી છે, ઓકે, સારી રીતે એની સાથે વર્તાવ કરવો છે. અને બીજું છે એક મિનિમમ એજ્યુકેશન લેવલ, જે એનું હોય છે 10મું ધોરણ પાસ. તો આ બે ક્રાઇટેરિયા છે, અમે પહેલાં એને ચકાસણી કરીએ છીએ અને આ બેમાં જે યુવક ખરા ઉતરે છે એમને જ અમે આગળ વધારીએ છીએ અને એના પછી બાકીની એમની ટ્રેનિંગ, એમને ગાઈડન્સ, ઓકે, આ બધું જ અમારા ઉપર છે. એટલે આ બસ 10મું ધોરણ પાસ અને ઈચ્છા શક્તિ ધરાવતા યુવક જ અમે સિલેક્ટ કરીએ છીએ ને એને પછી આગળ લઈ જવાનું, એટલે ટૂંકમાં ગણો કે ભાઈ અત્યારે છે એને હીરો બનાવવાનું કામ અમે કરીએ છીએ. મિહિરભાઈ, 2020-21થી તમારી આ એગ્રીઓન કંપનીની તમે શરૂઆત કરી છે. છેલ્લા 6-7 વર્ષનો સમય વીતી ગયો. કેટલા યુવાનો તમારી સાથે જોડાયા અને સૌથી વધુ ગુજરાતના કયા વિસ્તારોના યુવાનો તમારી સાથે જોડાયા? તો જ્યારે અમે શરૂઆત કરી તો પહેલા 2 વર્ષ તો અમે ડ્રોનથી દવા છાંટવા ઉપર જ કામ કર્યું ખુદનું, એટલે અમે અનુભવ કર્યા કે ખેડૂતના પ્રશ્નો શું છે. અને શરૂઆતમાં તો જ્યારે આ ટેકનોલોજી ચાલુ કરી ત્યારે 2020-21ની જ વાત કરું કે ખેડૂત ડરતા હતા કે સાહેબ મારા ખેતરમાં ડ્રોન હું દવા નહીં છાંટવા દઉં, મારા પાક નિષ્ફળ જાય. તો આ બધા એના પ્રશ્નો હતા. તો એના માટે અમે ફ્રીમાં દવા છાંટવાનું ચાલુ કર્યું અને આ રીતે અમે ખેડૂતોને અનુભવ કરાવડાવ્યો છે. અમે ખેડૂતોને ફ્રીમાં દવાનું છંટકાવનો ચાલુ કર્યો અને અવેરનેસ લાવ્યા. ધીમે ધીમે ખેડૂતોની ડિમાન્ડ આવવા માંડી અને એના પછી અમારી પાસે એક સ્થિતિ આખી રિવર્સ થઈ ગઈ કે અમારી પાસે પહેલાં તો ડિમાન્ડ નથી. એટલે અમે પહેલાં ડિમાન્ડ જનરેટ કરવા ઉપર કામ કરતા હતા કે ભાઈ ખેડૂતોને ફોન કરીને કે સાહેબ તમે ડ્રોનથી દવા છંટકાવો, અનુભવ કરો, તમને ફ્રીમાં ડેમો આપીએ છીએ. પણ હવે 2 વર્ષ પછી સ્થિતિ આખી રિવર્સ થઈ ગઈ અને હવે અમારી પાસે ડિમાન્ડ વધારે થઈ ગઈ અને સપ્લાય ઘટી ગઈ. એટલે અમારી પાસે ડ્રોન લિમિટેડ હતા, પાયલટ લિમિટેડ હતા અને કચ્છથી ફોન આવે, બનાસકાંઠાથી ફોન આવે, સુરેન્દ્રનગરથી ફોન આવે, ભરૂચથી ફોન આવે, સુરતથી. તો અમારે એક જગ્યા એક જ દિવસે કેટલા લોકોને ક્યાં મોકલવા? અને તમને ખબર છે કે ખેતીમાં ખેડૂતના ખેતરમાં જ્યારે જીવાત પડી છે કે રોગ આવ્યો છે તો એને રાહ જોવી પોસિબલ નથી, શક્ય નથી એના માટે. તો એને તો એ છે કે સેમ ડે અથવા તો 24 કલાકમાં દવાનો છંટકાવ કરવો પડે છે. તો આ રીતે અમે પછી યુવકોને પ્રોત્સાહિત કર્યા અને અત્યારે અમે છેલ્લા 2 વર્ષમાં 60 જેટલા યુવાઓને તૈયાર કર્યા છે કે જે વર્ષે 7 થી 8 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે એગ્રીઓન ડ્રોન અને ફાર્મ ટેકનોલોજી સેન્ટરના મોડલ દ્વારા. મિહિરભાઈ, તમે છેલ્લા 6-7 વર્ષથી આ તમારી ખુદની એગ્રીઓન કંપની છે, 15 વર્ષથી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનો તમને અનુભવ છે. ડ્રોનનો કૃષિમાં આવનારું ભવિષ્ય કેવું રહેવાનું છે? તમને કેવું લાગે છે? તમે જોઈ રહ્યા છો તમારી ખુદની કંપની છે, ડ્રોનનું આવનારા વર્ષોની અંદર ભારતની અંદર કેવું ભવિષ્ય છે? તો ઉદાહરણ આપું તમને કે જેમ ટ્રેક્ટર, શરૂઆતમાં જ્યારે ટ્રેક્ટર લોન્ચ થયા ત્યારે બળદથી ખેતી થતી હતી, ઓકે, કે બીજા કોઈ સાધનોથી નાનું મોટું કલ્ટિવેશનનું કામકાજ થતું હતું. જ્યારે ટ્રેક્ટર આવ્યા ત્યારે ઘણા બધાના પ્રશ્ન હતા કે આ મશીન તો ખેતરમાં નખાય નહીં, આ મશીન ચાલશે નહીં. એટલે શરૂઆતમાં કોઈ પણ જાતની ટેકનોલોજી આવે છે તો 2 વર્ગ હોય છે કે એક વર્ગ હોય છે કે જે એને આવકારે છે, બીજો વર્ગ હોય છે કે થોડું રિલેક્ટન્ટ હોય છે, એની રાહ જોવે છે કે ભાઈ ખરેખર આ ટેકનોલોજી ચાલશે, હું ચકાસું પછી આગળ વધું. તો દરેક ટેકનોલોજીમાં આ હોય છે. તો ડ્રોનમાં પણ શરૂઆતમાં જ્યારે 2021-22માં ટેકનોલોજી લોન્ચ થઈ ત્યારે ખેડૂતોના પણ ઘણા પ્રશ્નો હતા. અમુક જે ખેડૂતો હતા એમણે ઇઝીલી એને આવકાર્યું હતું. અને અત્યારના જે પ્રશ્નો છે કે હવે તમે સમજો કે ભાઈ ગામડામાં, તો ગામડામાંથી લોકો, યુવકો માઇગ્રેટ થઈ રહ્યા છે, શહેરીકરણ થઈ રહ્યું છે. એ શેના માટે? તો શહેરોમાં
ઉદ્યોગો ચાલી રહ્યા છે, જીઆઈડીસી ચાલી રહી છે, બીજા ઉદ્યોગો છે. તો હવે જે ગામડામાં કામ કરતા યુવકો છે એ માઇગ્રેટ થઈને શહેરીકરણ તરફ જઈ રહ્યા છે. તો પહેલો ચેલેન્જ એ છે કે ભાઈ ગામડાનું માઇગ્રેશન થઈ રહ્યું છે. હવે ગામડામાં જે ખેતીનો વ્યવસાય છે તો અત્યારની જે યુવા જનરેશન છે જેને ખેતીમાં ડાયરેક્ટ કામ કરવું થોડું અજુગતું લાગે છે, રસ નથી. જી બિલકુલ. તો હવે આ યુવકો ખેતીમાં ડાયરેક્ટ કામ કરવા માંગતા નથી. તો હવે જો મજૂર જે અત્યારે સરળતાથી મજૂર મળી રહેતા હતા ખેતીના કાર્યો કરવા માટે, અને ખેતીના કાર્યો એવા હોય છે કે જો એમાં જે પણ કાર્ય છે એ સમયસર ના થયું કે હવે કાલે વરસાદની આગાહી છે અને આજે જો તમારો પાક હાર્વેસ્ટ કરેલો ખેતરમાં પડ્યો છે અને એને તમે લઈને ભેગો ના કર્યો, એને ઢાંક્યો નહીં, તો બહુ મોટું નુકસાન થશે. તો મજૂરો મળવા ખૂબ મુશ્કેલ છે. એટલે હવે ખેતીમાં જેમ અત્યારે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી 2.0 મેકેનાઇઝેશન, કે આજે પહેલાં પણ બધા હસ્ત ઉદ્યોગો થતા હતા, હવે જ આજે બધા જ મશીનથી કામ થઈ રહ્યા છે. તો એ રીતે ખેતીમાં પણ મેકેનાઇઝેશન અને ઓટોમેશનની જરૂરિયાત છે. કારણ કે હવે મજૂરોનો પ્રશ્ન સૌથી મોટો છે. બીજું છે પ્રિસિઝન ફાર્મિંગ. હવે અત્યારે આપણે જો આપણી આવક વધારવી હશે ખેતીની તો એક્સપોર્ટ ઓરિએન્ટેડ બનવું પડશે, અને એક્સપોર્ટ કરવા માટે તમારે જે તે કન્ટ્રીના MRL એટલે મિનિમમ રેસિડ્યુ લેવલ અને મેક્સિમમ રેસિડ્યુ લેવલ તમારે મેન્ટેન કરવા પડશે. તો આ બધું મેન્ટેન કરવા માટે પ્રિસિઝન ફાર્મિંગ, ઓટોમેશન, કારણ કે જ્યારે કોઈ મેન્યુઅલ કામ કરે છે તેનો કંટ્રોલ રહેતો નથી, એ ક્યાંક પ્લસ થશે ક્યાંક ઓછું થશે. તો આના માટે ઓટોમેશન, પ્રિસિઝન ફાર્મિંગની જરૂર છે, અને ડ્રોન એ પ્રિસિઝન ફાર્મિંગનું ટૂલ છે. બીજું ઉદાહરણ તમને આપું, ડ્રીપ ઇરિગેશન. જ્યારે ડ્રીપ ઇરિગેશન ભારતમાં લોન્ચ થઈ ત્યારે ખેડૂતોનો એવું જ હતું કે ભાઈ આ ટીપે ટીપે તો થોડી ખેતી થાય, અમે તો આ ફ્લડ ઇરિગેશન આપીએ છીએ, છૂટું પાણી આપીએ છીએ. જ્યારે ડ્રીપ ઇરિગેશનથી ઉત્પાદન વધ્યા લોકોના, તો એ છે પ્રિસિઝન એગ્રીકલ્ચરનો જ ભાગ છે. એટલે એ પણ એક ટેકનોલોજી છે, એક બેઝિક ટેકનોલોજી છે કે જે પાણીને ટીપા સ્વરૂપે પિયત આપે છે અને ખેતરમાં ખેડૂતનું ઉત્પાદન વધે છે. તો ડ્રોન પણ પ્રિસિઝન ફાર્મિંગ છે, ઓટોમેશન છે, મેકેનાઇઝેશન છે. તો હવે મજૂરોની જગ્યાએ ડ્રોન કામ કરશે અને ઓટોમેશન પ્રિસાઇઝલી એ દવાનો છંટકાવ કરશે, તો દવાના ડોઝ પણ ઓછા થશે. પાણીનો તો 95% વપરાશ ઘટી જાય છે ડ્રોન વાપરવાથી, અને દવા પણ જે અત્યારે તમારે 10 દિવસે છંટકાવ કરવો પડે છે એ છંટકાવ હવે તમે 15 દિવસે કરશો, કારણ કે તમારો છંટકાવ યુનિફોર્મ થઈ રહ્યો છે, ખૂબ સારો થઈ રહ્યો છે. બીજું છે કે હવે જ્યારે ખેતીના કાર્યોમાં વરસાદ પડી ગયો અને વરસાદ પડે ત્યારે જ હ્યુમિડ ક્લાઇમેટ હોય એટલે ગરમ અને ભેજવાળું, ત્યારે જ રોગ જીવાતનો ઉપદ્રવ વધે. અને જ્યારે આ રોગ જીવાતનો ઉપદ્રવ વધ્યો હોય તો ખેડૂતને બીજા જ દિવસે એને સ્પ્રે કરવો પડે. પણ જો ખેતરમાં પાણી ભરાયેલું છે, વરસાદ પડી ગયો છે, રાત્રે પ્લાન કર્યો કે આપણે સવારે દવાનો છંટકાવ કરીશું અને રાત્રે વરસાદ પડી ગયો, તો શું કરવાનું? તો ડ્રોન જ એવું સાધન છે કે જે ખેતરમાં પગ મૂક્યા વગર ખેતરના શેડે ઊભા રહીને 1.5 કિલોમીટર સુધી જઈને દવાનો છંટકાવ કરીને આપે છે. હમણાં જ કચ્છમાં એક એક્ઝિબિશન હતું જ્યાં અમે હાજરી આપી હતી, અને ત્યાં એક ખેડૂતે અમને કીધું કે સાહેબ જો આ તમારું ડ્રોન અમને મળ્યું હોત ગયા વર્ષે કે 2 વર્ષ પહેલાં, તો મારા દાડમનું 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન હું બચાવી શક્યો હોત. કારણ કે ખેતરમાં જવાતું નહોતું, મારું ટ્રેક્ટર અંદર જાય તો ફસાઈ જતું હતું, પાણી ભરેલું હતું, અને એવામાં જો મેં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો હોત તો મારા દાડમના પ્રોડક્શનમાં ઘટાડો ના થયો હોત ને 7 થી 8 લાખ રૂપિયા હું બચાવી શક્યો હોત ખાલી ડ્રોનથી 2 છંટકાવ કરવાથી. તો ડ્રોનનું મહત્વ ખૂબ છે. અને બીજું કે આ રોજગારી ઊભું કરી રહ્યું છે. તો આ એવું નથી કે રોજગારી છીનવી રહ્યું છે. ગામડાના એ જ યુવક છે કે જે બીજા કોઈ મજૂરીના કાર્ય કરી રહ્યો હતો, એ જ હવે આ ડ્રોન ઓપરેટ કરવાનો છે અને એનાથી પોતાની આવક વધારવાનો છે. ખેડૂતને ઓન ટાઈમ સેવા મળી રહી છે, તો ખેડૂતની પણ યીલ્ડ, ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને વધવાના છે. તો અલ્ટિમેટલી ડ્રોન એવી ટેકનોલોજી છે કે જે ખેતીમાં ખૂબ મોટી ક્રાંતિ લાવવાની છે, અને ઓટોમેશન્સ, મેકેનાઇઝેશન્સ વગર કોઈ વિકલ્પ નથી. તો ટેકનોલોજીને અપનાવ્યા વગર છૂટકો નથી. એટલે ડ્રોનનું ભવિષ્ય ખૂબ સારું છે. એક સિમ્પલ ઉદાહરણ જોઈ લો કે જ્યારે ગુજરાતમાં 2021-22ની વાત કરું તો 7 થી 8 ડ્રોન હતા, આજે 450 થી 500 ડ્રોન પહોંચ્યા છે. ગુજરાત સરકાર પણ હવે મોટિવેટ થઈને ડ્રોન ઉપર સબસિડી આપવા જઈ રહી છે 50%. તો જેને પણ ડ્રોન ખરીદવું છે એને 50% સબસિડી મળવા પાત્ર છે.
એટલે ડ્રોન ટેકનોલોજીનું મહત્ત્વ ખૂબ છે. અને હું તમને જેમ આંકડો કીધો કે નેક્સ્ટ એટલે આવતા 3 થી 4 વર્ષમાં હું ગુજરાતમાં 5 થી 6 હજાર ડ્રોન વિચારી રહ્યો છું. મિહિરભાઈ, અત્યારે ડિજિટલ યુગ છે, તો એફટીસી મોડલ સાથે યુવાનો તો જોડાય, પરંતુ ખેડૂતો કેવી રીતે યુવાનનો સંપર્ક કરી શકે ને યુવાન એ એગ્રીઓન કંપનીનો સંપર્ક કરી શકે, એ આખી ચેનલ કેવી રીતે ચલાવો છો તમે? ખૂબ સારો સવાલ છે. તો અત્યારે એવું છે કે જેમ એફટીસી સેન્ટર તો બની ગયું છે, ત્યાં યુવક છે, પણ એ યુવકને હવે ડિમાન્ડ કેવી રીતના મળશે, તો કોણ ડિમાન્ડ આપશે? તો એના માટે અમે બહુ સરળ ઉપાય તૈયાર કર્યો છે કે જેમાં અમે ટેકનોલોજી પાછળ ઘણું સારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને એમાં અમે એગ્રીઓનની એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર અને iOS ઉપર પણ અવેલેબલ છે. તો એમાં ખેડૂતે એગ્રીઓનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ડાઉનલોડ કરીને પોતાને જે ડ્રોનથી દવા છંટકાવવાની છે તો ઓર્ડર બુક કરવાનો છે, જમીન ચકાસણી કરાવી છે તો જમીન ચકાસણીનો ઓર્ડર બુક કરવાનો છે, અને એ ઓર્ડર સીધો જ નજીકના ફાર્મ ટેકનોલોજી સેન્ટર પાસે જશે. એટલે ફાર્મ ટેકનોલોજી સેન્ટરનો જે ઓપરેટર છે એની પાસે ઓર્ડર આવશે. ઓલા ઉબરની જેમ જ એ ઓર્ડરને એક્સેપ્ટ કરશે, સ્વીકારશે, અને કદાચ એ નહીં જઈ શકે તો એને રિજેક્ટ કરશે, તો એ બીજાને જશે. તો આ રીતે ખેડૂતની જે ડિમાન્ડ છે એ ફાર્મ ટેકનોલોજી સેન્ટરના ઓપરેટરને મળશે, અને ઓપરેટર પછી ખેડૂત સાથે એક સંપર્ક કરીને અને ખેડૂતે જે તારીખે કે જે દિવસે ડ્રોનનો છંટકાવનો ઓર્ડર બુક કર્યો છે એ જઈને અને પોતાનું કામ કમ્પ્લીટ કરશે. અને કમ્પ્લીટ કર્યા પછી પણ એનું વેરિફિકેશન થશે, અને એ વેરિફિકેશન પછી જ ખેડૂત ઓપરેટરને પૈસા ચૂકવે છે. મિહિરભાઈ, કેટલા સેન્ટર છે ગુજરાતની અંદર હાલની તારીખની અંદર, આજની તારીખની અંદર? ટોટલ છેલ્લા 6-7 વર્ષથી તમે આ ચલાવો છો એગ્રીઓન કંપની, કેટલા સેન્ટરો ખુલ્યા છે તો ગુજરાતમાં અત્યારે અમારી પાસે 60 સેન્ટર છે, જી. અને 60 સેન્ટરથી અમે અત્યારે આ ડ્રોન અને ટેકનોલોજીનું કામ કરી રહ્યા છીએ. અને હવે અમારું આગામી લક્ષ્ય છે કે આવતા 6 મહિનામાં અમે 200 સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એટલે ગુજરાતનો એક તાલુકો પહેલાં કવર કરવા જઈ રહ્યા છીએ, અને એના પછી અમારો લક્ષ્ય છે કે ભાઈ હવે તાલુકા પછી ગામડે પણ આ સેન્ટર અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, કે જેનાથી 500 એકર કે 250 એકરનું પણ ગામ છે ત્યાં પણ આ સેવાનો લાભ મળી રહે. એગ્રીઓન કંપનીના ફાઉન્ડર અને સીઈઓ તરીકે છેલ્લો સવાલ મારે મિહિરભાઈને પૂછવો છે કે આગામી 5 વર્ષનું મિહિરભાઈનું વિઝન ગુજરાતના કૃષિ ક્ષેત્રની અંદર નવી ક્રાંતિનું શું છે? 5 વર્ષ નું વિઝન સાથે હું વાત કરું તો અમારું પહેલું વિઝન એ છે કે ગુજરાત જે કહીએ કે મારી જન્મભૂમિ છે કે કર્મભૂમિ છે, તો ઘરેથી જ આપણે કામની શરૂઆત કરીએ કે જે પણ વિચારી રહ્યા છીએ. તો ગુજરાતમાં 18,000 ગામડા છે, અને 18,000 ગામડામાં કે અમુક નાના ગામડા છે, ઓકે, અમુક મોટા ગામડા છે. તો મારો ટાર્ગેટ એવો છે કે આવતા 5 વર્ષમાં ગુજરાતમાં 10,000 જેટલા એફટીસી સેન્ટર હોય, એટલે દરેક ગામે ખેડૂતોને જે ટેકનોલોજી જોવે છે, કે ખેડૂતોને ડ્રોનથી છંટકાવ જોવે છે, જમીન ચકાસણી જોવે છે, ખેડૂતોને ટેકનોલોજીની NUE એટલે ન્યુટ્રિયન્ટ યુઝ એફિશિયન્સી જેવી ટેકનોલોજી જોવે છે, ખેડૂતોને બિયારણ, ખાતર, ઓકે, રેસિડ્યુ ફ્રી દવાઓ, તો આ બધું જે જોવે છે એ બધું જ એમને એક પ્લેટફોર્મ ઉપર મળી રહે. એટલે એને તાલુકામાં ટ્રાવેલ કરવાની જરૂર નથી કે કોઈ જિલ્લામાં જવાની જરૂર નથી. એના જ ગામમાં હાઈટેક ફાર્મ ટેકનોલોજી સેન્ટર એ પણ એના ગામડાનો યુવક જ ચલાવતો હશે. તો 10,000 એફટીસી સેન્ટર ચાલુ કરવા છે. અને ગુજરાતના ખેડૂતોની હું સંખ્યા કહું તો અત્યારે 55 થી 60 લાખ જેટલા ખેડૂતો છે જે ખેડૂત ખાતેદાર છે. તો એમાંથી 70 થી 80% ખેડૂતોને રીચ કરીને 30 થી લઈને 40 લાખ ખેડૂતોને આપણે આ સેવાનો લાભ કેવી રીતના આપી શકીએ. તો આ જ મારું વિઝન છે કે જેનાથી ગામડું સમૃદ્ધ બને, ખેડૂત સમૃદ્ધ બને, અને એની સાથે જે ઓન્ટરપ્રિનર જે કામ કરી રહ્યો છે વ્યવસાયિક, ઓકે, એની પણ જે સ્થિતિ છે ઇકોનોમિક, એમાં પણ સુધારો થાય. જી બિલકુલ, આભાર મિહિરભાઈ અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. તો એગ્રીઓન કંપની જેઓ ગુજરાતની અંદર એફટીસી મોડલથી એક નવી ક્રાંતિનું શરૂઆત કરી ચૂકી છે. ગુજરાતના ગામડાઓના નાના એ યુવાનો સુધી પહોંચી રહે છે, જે યુવાનો મોટા રોજગાર ધંધા નથી કરી શકતા, તેમને રોજગારીના સાધન સાથે પોતાના ખેતીમાં આવશ્યક એ ડ્રોનની સેવા પૂરી પાડી રહી છે. હજુ પણ જેમ સમય આગળ વધશે, મિહિરભાઈનું જેમ વિઝન છે એમ વિઝન ખૂબ મોટું થશે. 18,000 ગામડાઓ સુધી પહોંચવાનું પણ એગ્રીઓન કંપનીએ લક્ષ્ય હાંસલ કર્યું છે. ત્યારે એગ્રીઓન કંપનીનું ડ્રોન તમારે અત્યારે જ વસાવવું હોય અથવા એફટીસી સેવા સાથે જોડાવવું હોય તો એગ્રીઓન કંપનીનો તમે અત્યારે જ સંપર્ક કરજો.
અને અમારા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમે જરૂરથી તમારો પ્રતિભાવ જણાવજો કે જેમ જેમ સમય વીતી રહ્યો છે, ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ હવે જેમ એગ્રીઓન કંપની અત્યારે એફટીસી મોડલ આવી છે તે ખેડૂતો માટે કેટલું ફાયદાકારક છે. અને એફટીસી મોડલ જો તમે અપનાવવા માંગો છો તો તમે અત્યારે જ એગ્રીઓન કંપનીનો સંપર્ક કરજો. એફટીસી મોડલને લઈને, એગ્રીઓન કંપનીનું એ વિઝન અને મિશનને લઈને અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી તમારો પ્રતિભાવ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.